મોરારી બાપુ આ નામ સાંભળતા જ મનમાં શાંત અને એક દિવ્ય ચહેરો ઉપસી આવે છે। આજે ગુજરાતમાં એવું કોઈ નહીં હોય જે સંત મોરારી બાપુને ઓળખતું નહીં હોય। લાખો લોકોને જિંદગીની સાચી રાહ દેખાડનાર આ મહામાનવ સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે જે કોઈ નથી જાણતું। જી આ મિત્રો, કહેવાય છે કે તેમણે પોતાની દીકરીના લગ્ન બિન હિન્દુ ધર્મમાં કરાવ્યા છે। આ સિવાય પણ ઘણી એવી વાતો છે જેનાથી લોકો જાણે છે। મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને, તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સૌપ્રથમ આપણે મોરારી બાપુના જીવનની થોડી વાતો કરીએ તો મિત્રો, તેમનો જન્મ દેશની આઝાદીના 1 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 1946ના રોજ થયો હતો। મોરારી બાપુનું પૂરું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી છે। તેમનો જન્મ ગુજરાતના મહુવા પાસેના તલગાજરડા ગામમાં થયો હતો। મોરારી બાપુના પિતાનું નામ પ્રભુદાસ બાપુ હરિયાણી અને માતાનું નામ સાવિત્રીબેન છે। મોરારી બાપુને 6 ભાઈઓ અને 2 બહેનો છે। મોરારી બાપુ બધા ભાઈઓમાં સૌથી નાના છે। મોરારી બાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા। લગ્ન બાદ તેમને પુત્ર અને 3 દીકરીઓ છે। હાલમાં મોરારી બાપુ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા મહુવામાં રહે છે। આ ઉપરાંત તેઓ કથાના આયોજન માટે દેશ વિદેશના પ્રવાસો કરતા રહે છે। શિક્ષણ વિશે વાત કરીએ તો મોરારી બાપુએ તેમનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતની એક સરકારી શાળામાંથી મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે જૂનાગઢની શાહપુર કોલેજમાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ડિગ્રી મેળવી હતી। કથામાં પ્રખ્યાત હસ્તીઓ જોડાય છે। મિત્રો, મોરારી બાપુની વાર્તાઓમાં ઘણા મહાન વ્યક્તિઓ, ગીતકારો તથા કવિઓ વગેરેનો સમાવેશ થાય છે। મોરારી બાપુ ઘણા મોટા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને આધ્યાત્મિકતા ગુરુઓ સાથે પણ જોડાયેલા છે। બાળપણમાં અભ્યાસ કર્યા બાદ મોરારી બાપુ તેમનો મોટાભાગનો સમય તેમના દાદા દાદી સાથે વિતાવતા હતા। દાદા ત્રિભુવનદાસ તેમને રામચરિત માનસની ચોપાઈ શીખવતા હતા અને દાદી અમૃતમાં પાસેથી લોકસભાઓ સાંભળતા। 1960માં જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમને તળગાજરડા સ્થિત રામજી મંદિરમાં પ્રથમ વખત રામકથા વાંચી હતી। મોરારી બાપુએ અત્યાર સુધીમાં 900થી વધુ રામકથાઓનું પઠન કર્યું છે। આમાં ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ, ભૂટાન, દુબઈ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને કેન્યા વગેરે જેવા દેશોનો પણ સમાવેશ થાય છે। વર્ષ 2009માં મોરારી બાપુએ મહુવામાં વર્લ્ડ રિલિજનલ ડાયલોગ એન્ડ સિમ્પની કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। મહુવામાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે યાદે હુસેન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં એક ટીવી શો દરમિયાન મોરારી બાપુએ કહ્યું હતું કે તેઓ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવતા નથી। દાનની બાબતમાં મોરારી બાપુનું નામ ટોચ પર આવે છે। મિત્રો, તે કમાતા તમામ પૈસા દાનમાં આપી દે છે। મોરારી બાપુએ ઉત્તરાખંડમાં આપતી વખતે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું। તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપે છે। વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ મોરારી બાપુએ દરેક શહીદના પરિવારને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી। મિત્રો, હવે ચાલો આપણે જાણીએ કે શું મોરારી બાપુની દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે? તો મિત્રો, ના, આ વાત તદ્દન જૂઠી છે। આપણે ત્યાં રિવાજ જેવું થઈ ગયું છે। કોઈ પણ મોટા માણસની ખોટી વાત ઉડાડવી અને તેના દ્વારા પ્રસિદ્ધિ મેળવવી અને પછી જો પકડાય તો માફી માંગી લેવી એટલે પત્યું, પરંતુ આ સત્ય નથી, બિલકુલ જૂઠ્યું છે।